भगवान को नाथ जी में खूब लेकर नाम मिष्ठान को सब रस पूरन सब रस पूरन सब रस पूरन दिखावे सब रस मोहे लेकर थाल हम भी जावे जी मावन को। चलो रे चलो निकट दाम, चलो रे चलो निकट दाम, चलो रे चलो निकट दाम। चले गए असवारी हाथी घोड़े नर नारी मानत धन भाग देखे जब दिलदार मुरारी नाव में बैठे नाव में बैठे राजा लेकर सुख समाजा क्यों बाकी रहे बिना दरस के साँझ सवारी। चलो रे चलो निकट दाम, चलो रे चलो निकट दाम, चलो रे चलो निकट दाम। स ग म ध नि ध नि ध नि ध ग म ध नि सा नि सा नि सा नि म ध नि सा रे सा रे सा रे सा स ग म ध नि ध ग म ध नि सा नि म ध नि सा रे सा। जब से यहाँ बैठे हैं नीलकंठ शाम सवेरे मनाई जाती है दिवाली दिवाली। होवत आरती बाजे बहुत नगारे झालरी बनी शोभा मेरे माशूक की देखो बहु भारी नभसुर भी हो गए दंग नभसुर भी हो गए दंग नभसुर भी हो गए दंग खड़े दो कर जोर देखने नीलकंठ महाप्रभु की फुलवारी। चलो रे चलो निकट दाम, 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 चलो रे चलो निकट दाम। આપણને ઘણે કેવું થાય થોડી વાર બાળકો બનીને ભેગા ભળીને આપણે નાચી લઈએ. હાલો બાળકો બની જ જવું છે અત્યારે આપણે. વલ્લભ ભક્તો, આપણા આત્માનું સ્વરૂપ છે સચ્ચિત અને આનંદ. આપણું આત્માનું સ્વરૂપ છે સચ્ચિત અને આનંદ. પણ આપણા વેદોમાં એવું લખ્યું છે કે આપણો આનંદ ક્યાં ખોવાઈ ગયો, આપણું ચૈતન્ય ક્યાં ખોવાઈ ગયું, આપણું સત્યપણું ક્યાં ખોવાઈ ગયું. આપણને મરી જવાની બીક લાગે છે. વેદો એમ કે તમે સત્ય સનાતન છો ને આપણને તો મરવાની બીક લાગે છે. આપણને આપણું શરીર બધું જળ જેવું દેખાય છે અને આનંદ તો ક્યાંય હાથમાં જ નથી આવતો.
ખાવામાં ખોળવા જાય છે, ધનમાં ખોળીએ છીએ, બીજાના વખાણમાં ખોળીએ છીએ, પણ આપણો મૂળભૂત આપણો આનંદ ક્યાં? એનું કારણ છે હિરણ્યમયન પાત્રેણ અપિહિતમ સત્યસ્ય મુખમ. કેટલાક અજ્ઞાનતાથી, કેટલાક કચરાથી, કેટલાક વસ્તુથી આપણો આનંદ કહેતા આત્મા દબાઈ ગયો છે. જેમ ઉકરડાને તળિયે જેમ હીરો ખોવાઈ ગયો હોય ને માથે કચરો આવી ગયો, એમ આપણો આત્મા ખોવાઈ ગયો છે, એને બહાર કાઢવાનો છે. આ કચરો કેમ દૂર થાય? તો કે ઈશ્વર અપાવૃણું, મારો ઠાકોરજી કૃપા કરે તો આ કચરો જાય એવો છે. આપણે કીધે આ કચરો જાય એવો નથી. અને એના માટે એક જ છે પ્રાર્થના. બસ આપણે 3 દિવસથી ખૂબ નાચ્યા. પહેલા દિવસે તો સવારે પ્રાર્થના, બપોરે પ્રાર્થના, સાંજે પ્રાર્થના, રાતે પ્રાર્થના. આ પણ તમે 3 વખત ઠાકોર જમાડો છો ને, સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું. અને આ કેટલા વર્ષોની યાત્રા લે તો કંટાળો કેમ નથી આવતો? સવારે ખાવાનું, બપોરે ખાવાનું, સાંજે ખાવાનું, પણ કેટલા વાર એવું ત્યાં કરવાનું? આમને કયો હા, ભગવાન નો ભજ્યા તો જન્મો જન્મ કરવાનું છે. પણ મારા ઠાકોરજીની પ્રાર્થના, મારા ઠાકોરજીની ભક્તિમાં ભક્ત હોય તો કંટાળો ન આવવો જોઈએ. મહારાજે લખ્યું છે જગતમાં વૃત્તિ રાખવી એ તો સહેલું પડે છે, ભગવાનમાં વૃત્તિ રાખવી બહુ કઠણ પડે. આનું કારણ શું? મહારાજ કે ભગત જ નથી થયો. જો એ ભગત થયો હોય તો એની વૃત્તિ ઓટોમેટિક ભગવાનમાં રહે. આંબો વાવે ને પાણી પાય કેરી કેમ નથી આવતી? તો કે જે આંબો પૂરી હાઈટ ઉપર ગયો નથી, જેથી પૂરો આંબો થાય તેથી કેરી ઓટોમેટિક અંદરથી આવશે. આપણી વૃત્તિ મહારાજમાં કેમ એટલી પરવાતી નથી? તો કે ભક્તપણામાં કાચપ છે. હજી એક દિવસ એ લેવલમાં ભક્તપણું આવશે, ઓટોમેટિક એની વૃત્તિ ભગવાનમાં જશે અને 100% જશે. ત્યારે આ તો આ સ્થાન તો ભાઈ નર્મદાનો કિનારો, નીલકંઠ ધામ, આ તો સાધના, આરાધના, ઉપાસનાનું કેન્દ્ર સ્થાન છે. એમાં આપણે નવલા દિવસોમાં આવવાનું થયું છે. ત્યારે છેલ્લું ભક્તિ નૃત્ય છે આપણે, લાસ્ટ. આવતીકાલે ભક્તિ નૃત્ય નથી, પછી સવારે, પણ આજે છેલ્લું છે. સંધ્યાકાળ છે. મહારાજ કે સાયંકાળે ભગવાનના મંદિરે જવું અને ઊંચે સ્વરે કરીને ભગવાનનું કીર્તન કરવું. આ મહારાજની શિક્ષાપત્રીની આજ્ઞા છે. તો આ આજ્ઞાનું પાલન પણ થાય. અને આટલા નૃત્યો આપણે કર્યા, મન મૂકીને નાચ્યા, પણ આ છેલ્લું નૃત્યથી આમ તો 3 ઠેકાણે મંગલાચરણો, પહેલા આદિમાં, મધ્ય અને અંતે. આ આપણું અંતિમ મંગલાચરણ રૂપ નૃત્ય છે ભાઈ. અને આપણે નાચવું છે આજે. અહીંયા જો પરમહંસો નચાવે છે અને એ ગાન કરે છે, આપણી સામે એક્શન આપે છે. આમ તો દોરો હોય ને એ કપડામાં જાય નહીં, કપડું કાંઈ સિવાય નહીં, પણ હોય નહીં, પાછળ હેલો જાય તો કોમળ દોરો કપડામાં પ્રવેશ કરી અને કપડું કેવું બનાવી દે, એમ આપણી વૃત્તિ કે આપણને બીજું કે આવડે નહીં. આ તમને મોકળા મૂક્યા ને કે ભક્તિ નૃત્ય કરો, કેવું નૃત્ય થાય તમે કહો જી? એ તો અહીંયા પરમહંસોના ગાનના શબ્દો, એનો ભાવ, આમાં એક્શન, તો એ પાછળ થોડુંક આમ કરી શકીએ છીએ આપણે. બાકી તો હજળ થઈ ગયું બધું. હા, કારણ કે આપણે દુનિયામાં તો કોલ હરખા કરતા જીવીએ છીએ ઈગોમાં. એમ ઈગોમાં રહેતા હા ઓટોમાં હજળ થઈ ગયા આપણે. હવે આને સ્મૂધ કરવું કે બહુ કાઠું છે બાપા. હા, આ બાળકો આટલું નાચી શકે કોમળ, હજી હજળ નથી થઈ. થોડાક મોટા થાય એટલે કે હું આમ ને હું તેમ, અને એમ કરતા ડઠ્ઠર થઈ જાય. પણ સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. એકદમ સંધ્યાકાળ થયો છે અને મહારાજની આજ્ઞા ઊંચે સ્વરે કહીને કીર્તન નૃત્ય કરવું. ત્યારે અત્યારે આપણે છેલ્લું નૃત્ય મન મૂકીને હૃદયની ભાવના સાથે સંતો આપતા શબ્દોની પાછળ ભાવ નૃત્ય કરી અને ભગવાનની આ છેલ્લી રીઝવણી છે. આ દશાબ્દી મહોત્સવ, હવે જ્યારે રજત જયંતિ મહોત્સવ આવશે કે વિંશતિ આવશે, ત્યાં તો આપણા ટાંટિયા કેટલાક હાલતા છે ભગવાન જાણે ભાઈ. આ તમારી એક સેલ્ફી લીધી કે નહીં ક્યારે? આ ડ્રેસમાં હજુ સેલ્ફી લેજો અને કહેજો ઘેરે હું નાચી એવું આવવામાં. આજે સેલ્ફીનો બહુ મોટો મહિમા છે. ભગવાનના દર્શન થાય કે ન થાય, સેલ્ફી તો લેવી જ એમ. ત્યારે આ બધા આટલા બધા આવે છે ને, આ ભગવાનના દર્શન તો થોડા ઘણા કરતા, આખો દી લે 500 સેલ્ફી લેતા કરતા. તમે આને કઈ ઓછા નથી, કઈ તમે ઘણી લઈ લીધી અત્યાર સુધીમાં. પણ આમ તો મારે કીધું સ્વસ્વરૂપનું ધ્યાન કરવું એમ. ત્યારે અત્યારે આપણે જો એ મહારાજની આગળ આ નીલકંઠ ભગવાનનું વિરાટ સ્વરૂપ આપણી સામે છે. સંધ્યાકાળ છે, આરતીનો સમય છે, અને આટલા ભક્તો ભેગા થઈને થોડું મહારાજનું નૃત્ય
પણ હમણાં બાળકો જે શરીરના 3 કટકા કરી નાતા હતા ને એમ આપણે એટલું બધું તો નહીં થાય, એનું 5% તો કરીએ હાથ પગ હલાવીને. પણ સંતો જે રીતે સિસ્ટમ કરે એ સિસ્ટમથી મન ભાવથી મહારાજમાં ગદગદ ભાવથી અને આપણે ભક્તિ નૃત્ય છેલ્લું કરી લઈએ આજે. ત્યાર પછી 20-25 મિનિટ આપણે સત્સંગ કરી અને ભગવાનની આરતી તરફ આપણે જઈશું. વાલા ભક્તો, ભક્તિ આરાધનામાં પ્રવેશ કરીશું. કરતાલ બધા ભક્તો એક બાજુ મૂકી દેજો, હાથ જોડી મહારાજની મૂર્તિ એમનું સ્મરણ કરીને આપણે ભક્તિ આરાધના ગીતમાં પ્રવેશ કરીશું. સ્વામી નારાયણાય નમો નમઃ. ઓમ સ્વામી નારાયણાય નમો નમઃ. ઓમ સ્વામી નારાયણાય નમો નમઃ. ઓમ સ્વામી નારાયણાય નમો નમઃ. કરુણા સિંધુ પધારો, અંતરતાપ સમાવો. 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 ધર્માનંદન સબ જગવંદન, ધર્માનંદન સબ જગવંદન. ધર્માનંદન સબ જગવંદન. ધર્માનંદન સબ જગવંદન. ભક્ત વત્સલ ભયહારી, ભક્ત વત્સલ ભયહારી. દીન બંધુ દુઃખ હારી. કરુણા સિંધુ પધારો, અંતરતાપ સમાવો. હે હરી, હે હરી, હે પ્રભુ, હે પ્રભુ, હે હરી, હે હરી, હે પ્રભુ, હે પ્રભુ, હે હરી, હે
ઘનશ્યામ મારા પ્રાણના દાર ઘનશ્યામ ઓ ઘનશ્યામ ઘનશ્યામ મારા પ્રાણના આધાર ઘનશ્યામ હરે કૃષ્ણ મારા હૈયાના હાર હરે કૃષ્ણ હે હરે કૃષ્ણ મારા હૈયાના હાર હરે કૃષ્ણ હરે કૃષ્ણ મારા હૈયાના હાર હરે કૃષ્ણ હરે કૃષ્ણ મારા હૈયાના હાર હરે કૃષ્ણ ઘનશ્યામ વિના સુખ કોણ કરે હરે કૃષ્ણ વિના દુઃખ કોણ રે ઘનશ્યામ વિના સુખ કોણ કરે હરે કૃષ્ણ વિના દુઃખ કોણ હરે ઘનશ્યામ વિના સુખ કોણ કરે નીલકંઠ વિના દુઃખ કોણ રે ઘનશ્યામ વિના સુખ કોણ કરે હરે કૃષ્ણ વિના દુઃખ કોણ હરે ઓમ સ્વામી નારાયણાય નમો નમઃ 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 મહારાજની હૃદયથી પ્રાર્થના થઈ. મહારાજ પધાર્યા અને હવે લાડ ગોળથી મહારાજની આગતા સ્વાગતા પૂજન કરીશું. પધાર્યા સ્વામી રે સાહેલી મારે મંદિરે પધાર્યા સ્વામી મંદિરે પધાર્યા સ્વામી રે સાહેલી મારે મંદિરે પધાર્યા સ્વામી હે દુઃખ સર્વે દૂરવામી રે સાહેલી મારે મંદિરે પધાર્યા સ્વામી દુઃખ સર્વે દૂરવામી રે સાહેલી મારે મંદિરે પધાર્યા સ્વામી હે કપૂરે આરતી કરી મોતીડાનો થાળ ભરી 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 વધાયવાયંતર 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 જામી રે સાહેલી મારે મંદિર પધાર્યા સ્વામી મંદિર પધાર્યા સ્વામી રે સાહેલી મારે મંદિરે પધાર્યા સ્વામી પહેરાવ્યા ચંપાના હાર પગે લાગી વારંવાર 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 ચરણે મસ્તક ચરણે મસ્તક ચરણે મસ્તક નામી રે સાહેલી મારે મંદિર પધાર્યા સ્વામી
પધાર્યા સ્વામી રે સાહેલી મારે મંદિરે પધાર્યા સ્વામી. વ્યંજન થાળ આગે ધરી પ્રીત શું જમાડા હરી. 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 હવે મારે ના રહી, હવે મારે ના રહી, હવે મારે ના રહી ખામી રે સાહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. મંદિરે પધાર્યા સ્વામી રે સાહેલી મારે મંદિરે પધાર્યા સ્વામી. જમીને ઉઠ્યા દયાળ પ્રેમ સખીને આપ્યો થાળ. 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 અંગો અંગ આનંદ હો. અંગો અંગ આનંદ, અંગો અંગ આનંદ, અંગો અંગ આનંદ પામી રે સાહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. મંદિરે પધાર્યા સ્વામી રે સાહેલી મારે મંદિરે પધાર્યા સ્વામી. હે દુઃખ સર્વે દૂર વામી રે સાહેલી મારે મંદિર પધાર્યા સ્વામી. દુઃખ સર્વે દૂર વામી રે સાહેલી મારે મંદિરે પધાર્યા સ્વામી હો મંદિરે પધાર્યા સ્વામી મારે મંદિરે પધાર્યા સ્વામી મારે મંદિર પધાર્યા સ્વામી. વાલા વાલા મહારાજ ખૂબ લાડકોડથી મહારાજની આરતી કરી, પૂજન કર્યું, જમાડ્યા અને હવે મહારાજ પાસે આપણી માગણી કરવી છે. વાલા ભક્તો, નૂતન વર્ષના પવિત્ર દિવસો છે. આટલું દિવ્ય વાતાવરણ છે, મહારાજ અને સંતોનું સાનિધ્ય છે. ત્યારે આજે મહારાજ પાસે એક એવી પ્રાર્થના કરવી છે કે મહારાજ આપણી પ્રાર્થના સાંભળે અને આ પ્રાર્થનાના શબ્દો પ્રમાણે આપણા જીવનનો અંતિમ શ્વાસ છૂટે એવી અત્યારે હૃદયથી પ્રાર્થના કરીશું. કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગો છો. રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુ એવું માંગો છો. તારો મુખડો મનોહર જોયા કરો રાત દાડો તાજન તારું બોલ્યા કરો.
નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. શ્વાસો શ્વાસે રટો તારો નામ, પ્રભુ એવું માગો છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગો છું. મારા પાપને તાપ સમાવી દેજો, તારા બાળને દાસ બનાવી દેજો. દેજો આવીને દર્શન દાન, પ્રભુ એવું માગો છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગો છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માગો છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગો છું. પ્રભુ એવું માગો છું. પ્રભુ એવું માગો છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. દરેક ભક્તો પોતાના સ્થાને નીચે બેસી જશે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. ખૂબ અદ્ભુત પ્રાર્થના ઠાકોરજીના ચરણોમાં આપણે કરી. અત્યારે વાલા ભક્તજનો, પૂજ્ય સ્વામીના મુખેથી સત્સંગનો લાભ આપણે લેવો છે. સ્વામી વ્યાસાસને વિરાજિત થયા છે. પૂજ્ય સ્વામીના પૂજનને માટે અમારે સુરેન્દ્રનગરથી ભાવેશભાઈ મકવાણા પધાર્યા છે. આવો ભાવેશભાઈ, એમની સાથે એમના પિતાશ્રી પણ આજે આ કલ્યાણ મહોત્સવનો લાભ લેવા માટે પધાર્યા છે. ત્યારે ભાવેશભાઈ મકવાણા અને એમના પિતાશ્રી બંને અત્યારે પૂજ્ય સ્વામીના પૂજનને માટે પધારશે. વાલા ભક્તજનો, આમ તો ભાવેશભાઈ એ સુરેન્દ્રનગર રહે છે, આપણું વર્ણિન્દ્રધામ પાટડી. ત્યાં સંતોની સાથે હંમેશને માટે ખડે પગે રહી, મજબૂત ટેકો રહી અને સંતોને ખૂબ સારી સેવામાં ત્યાં મદદરૂપ થતા હોય. ત્યારે અત્યારે ભાવેશભાઈ પૂજ્ય સ્વામીના પૂજનને માટે પધારશે. તલના હારથી અત્યારે સ્વામીનું પૂજન કરી રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અત્યારે પૂજ્ય સ્વામીના મુખે સત્સંગનો લાભ લઈએ એ પહેલા એક સૂચના. આજે રાત્રે 9:30 વાગે મંદિરના પ્રાંગણમાં આપણે રાસોત્સવ રાખ્યો છે. ત્યારે એમનો લાભ પણ અચૂક સાંજના સમયે, રાત્રિના સમયે લઈશું. અત્યારે આવો પૂજ્ય સ્વામીના મુખે સત્સંગનો લાભ. વિશ્વની ગિનિસ બુક તો છે ને, એમાં નામ લખાવવા માટે કંઈક પ્રયાસો કરતા હોય. મેં એક વાંચેલું કે એક જણે એટલી મૂછો વધારી અને મૂછો યારે દોરી બાંધી અને મૂછોથી કારને ખેંચી અને ગિનિસ બુકમાં નામ લખાવ્યું. બોલો, છે કંઈ? દુનિયામાં કોઈ પ્રકારે ગિનિસ બુકમાં નામ લખવું જોઈએ, પણ જીવનની પણ એક બુક છે, એમાં પણ આપણા કોઈક પ્રસંગો લખાવા જોઈએ. આ વખતે કલ્યાણ મહોત્સવ પ્રસંગે આ સભા મંડપમાં પહેલી વાર તમારા જીવનમાં આટલા નૃત્યો તમે કર્યા હશે. આ તમારા જીવનની ગિનિસ બુકમાં નામ લખાઈ ગયું.
બીજા નંબરે સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર સભા મંડપમાં આટલા નૃત્યો થયા હશે. પહેલા તો ગ્રીસ બુકમાં નામ, સંપ્રદાયની ગ્રીસ બુકમાં નામ લખાઈ ગયું ને. ત્યારે હા, સભા મંડપમાં તમારે આવવાનું હોય ને આવીને શું કરવાનું હોય? બોલો, ગૌમુખી લઈને બેસી રહેવાનું. પણ તમને આમાં ભક્તિમાં ભળતા કરવાનો પ્રયાસ છે, તમારું દિલ ખોલી અને ઈશ્વર સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. તો આપણું શારીરિક, બૌદ્ધિક અને હૃદય અને આપણો આત્મા ચતુર્વિધ થઈને આપણું આખું વ્યક્તિત્વ બનતું હોય. પણ આપણા ભક્તિશાસ્ત્રમાં એવું લખ્યું, તદર્થે અખિલા ચારાહા, ભગવાનને માટે સંપૂર્ણ ન્યોછાવર કરીને ઈશ્વર તરફ આપણે પ્રવાહિત થવાનું હોય. આને સ્મૃતિ એટલે મનની વૃત્તિ રાખવી, પણ વૃત્તિ રાખવી એટલે આખું જીવન ભગવાન તરફ પ્રવાહિત કરવું. ત્યારે તમે સામે એટલા શ્રદ્ધાવાળા હતા એટલે વાંધો નહોતો, ને કે અમે અહીંથી શીખી રાખીએ, પણ તમારી શ્રદ્ધા ન હોય તો. પણ હમણાં કીધું કે આ છેલ્લું નૃત્ય છે, છેલ્લું એમ બોલ્યા હતા જાંજરૂકા સાહેબ ઝબકી ગયા છોડા. એનો અર્થ એના જીવમાં કેટલી આ વસ્તુઓ છે. છેલ્લું બોલ્યા હતા તો ધ્રુજી ગયા, એમ છેલ્લું છે આજ. બોલો, ત્યારે જીવનભર મહારાજના ચરણોમાં પ્રાર્થના ચાલુ રાખવાની છે. જીવનભર મહારાજના સ્વરૂપ તરફવાળો પ્રેમનો પ્રવાહ ચાલુ રાખવાનો છે. જીવનભર આપણું સમર્પણ મહારાજના ચરણોમાં પ્રવાહિત રાખવાનું છે. અને એના માટે મહારાજ મધ્યનું 50મું વચનામૃત છે. થોડો થોડો વચનામૃતનો અભ્યાસ રાખજો, રાખતા હોય તો વધારજો. આ બ્રહ્માંડમાં આટલું પરિશુદ્ધ જ્ઞાન એને પ્રવાહિત પહેલી વાર ભગવાન સ્વામિનારાયણે પધારીને કર્યું છે. હો, અતિ દિવ્ય વાણી, દિવ્યાતિ દિવ્ય વાણી છે વચનામૃત. ત્યારે 50મા વચનામૃતમાં મહારાજે લખ્યા છે કે જેમ નદીઓ, બોલો જો, સાગર તરફ જેમ અખંડ વહ્યા કરે છે, એમ આપણી અંતરની વૃત્તિ મહારાજ તરફ અખંડ વહેતી રહેવી જોઈએ. શુરો જેમ રણમાં ટૂંક ટૂંક થઈ જાય છે, એમ મહારાજ માટે, સત્સંગ માટે એ ટૂંક ટૂંક થઈ જવાનું લખ્યું છે. અને સતી જેમ બળી જાય છે અગ્નિમાં, એમ આપણે મહારાજના અર્થે આપણા જીવનને સંપૂર્ણ ન્યોછાવર કરવાનું છે. ત્યારે જો સંધ્યા સમય છે, હમણાં 7ની આજુબાજુ આપણે મહાઆરતી આ જ મંડપમાં કરીશું આપણે. પણ એ પહેલાં થોડું આચમન આપવું છે. જો કે કાયમ 7:45 થી 8:15 એક અડધો કલાક તો આચમન આપીએ છીએ ને, નથી આપતા? આમ તો ઘણીવાર ગરીબોને આપણે અનાજ દેવા જઈએ છીએ, કપડાં દેવા જઈએ છીએ, ઓલું દે. પણ અમારા દિલમાં એવું છે કે અમારા હરિભક્તો આ દુનિયામાં કેટલા પ્રકારના વિક્ષેપો, એનો કોઈ છેડો જ નથી. અને કેટલો તણાવ છે, અશાંતિ છે, પૂર્વ સંસ્કારો છે, પૂર્વ કર્મો છે, એની અંદર પીસાતા આત્માને કોઈ પ્રકારે બેલેન્સ આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ. પરિવારના પ્રશ્નો, સમાજના પ્રશ્નો, આપણા અંતરદોષોના પ્રશ્નો, સ્વાસ્થ્યના પ્રશ્નો વચ્ચે આપણું મન કેમ શાંત રહે? અને એ શાંત રહે અને ઈશ્વરનું લક્ષ્ય આપણે તો એના માટે જો કાયમ માટે અમે અડધો કલાક, હજી એક પાઠ ચૂક્યો નથી હો ક્યારેય. હા, કેટલા વર્ષો થઈ ગયા, હજી પાઠ કોઈ ચૂક્યા નથી. પણ થોડુંક આચમન તો લેજો. અમારે એટલી ઓલા સમાજની સેવા કરે, મારે એટલી સત્સંગની સેવા કરવી છે. બીજું તો ન આપી શકીએ, પણ આ બેલેન્સ આપી સુખ તો થાય. કાં સુખ હરિ કે ચરણ મેં, આવડે છે કોઈને? પછી કાં સુખ સંતન કે માહી, તો સંતન માહી અંદર નથી કરવાનું, પણ એના યોગમાં આપણને શાંતિ આપશે, સુખ આપશે, સ્થિરતા આપશે. નહીતર કોણ બચાવશે? એમાં કંઈ ડૉક્ટર કામ નહીં કરે, દુનિયા કોઈ કામ નહીં કરે અંદરની શાંતિમાં. અને અશાંતસ્ય કુત સુખમ, અશાંત માણસને ક્યાં સુખ હોય છે? નથી હોતું ક્યારેય. ત્યારે આજે 15-20 મિનિટ સુધી ભગવત સ્વરૂપાનું રાગઃ ભક્તિ, એક એક દિવસે એક એક અનુરાગ લઉં છું. તો ભગવત સ્વરૂપાનું રાગઃ ભક્તિ, ભગવાનના સ્વરૂપમાં જે અબાધિત અનુરાગ, અત્યંત પ્રેમ, એ સાચી ભક્તિ છે. ભગવાનમાં પ્રેમ એ ભક્તિ છે. ગમે એવું સારું ભોજન તમારી થાળીમાં આવ્યું પણ ભાવતું ન હોય તો? મારા વિદ્યાર્થીને ઘણી વાર કહીશ, વિદ્યાર્થીઓ કારેલાનું શાક બહુ સારું, નરવું, કૃમિયા મરી જાય, માંદા ન પડી, તો કે તોય તમે ખાઓ. કારણ કે બાળકને એ ભાવતું નથી. તો અમારે એક સાધુ છે, અને ગુલાબજાંબુ દેખાડે નહીં. બોલો,
દેખાડીએ તો એનું અબકું આવે. આ ગુલાબજામ જેવું કોઈ ભોજન ગગલિયા થાય મોટા મૂક્યું હોય તો, પણ નથી ભાવતું. ભગવત તત્વ મળે પણ જો પ્રેમ નહીં હોય તો ફેલ જવાના. અને ભાગવતજીમાં શબ્દ લખ્યો ભગવાનના દીકરાઓ માટે, નિતરામ દુર્ભગા. ભગવાન મળ્યા એને જન્મ મળ્યો, કોને ખોળો મળ્યો, પણ પ્રેમ ન થયો તો દુર્ભાગ્યપણું રહી ગયું. ત્યારે આપણને મહારાજ મળ્યા, સંતો મળ્યા, પણ જો પ્રેમ મોકળો નહીં થાય તો આપણે સૂકા રણ જેવા થઈને સોસરવા નીકળી જઈશું. માટે ભગવત સ્વરૂપ અનુરાગ ભક્તિ. ભગવાનના સ્વરૂપમાં અતિ પ્રેમ અને ભક્તિ. પ્રેમ ભાવ, મહિમા ભાવ, વિશ્વાસ ભાવ, સમર્પણ ભાવ, આ બધી પ્રકારનો એક ભાવ છે. ભાવ એટલે અંદરનો ઉમળકો, અંદરનો કોડ, અંદરનો એક ખપ, એને લઈને આ વસ્તુ થતી હોય. પ્રથમનું 33મું વચનામૃત છે. જેને ભગવાનમાં દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી. તમને તમારામાં જેટલું હેત છે એવું બીજામાં થાય? વિચારો તો. તમારા પ્રત્યે જેટલો ભાવ છે એટલો બીજે થાય? કોઈ દી ન થાય. આ તો વેદો ખોટા પડે. વેદ બોલે છે કે આત્મના કામાય, બીજામાં હેત કરે છે, પોતાને લઈને કરે છે. પોતાના લઈને બીજામાં હેત થાય છે. તમને કોઈ સારી કેરી હોય તો હેત થાય. કોના માટે થાય? એના માટે, તમારા માટે. બોલો, તમારા માટે. કે એને કેરી ઉપર હેત નથી તો ચૂસી ન જાવ ને તમે એને. પણ દુનિયામાં કોઈ પણ હેત થાય છે. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. સ્નેહ તો મહારાજ કે એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ છે. જેને જેને વિશે પ્રેમ હોય એનું સ્મરણ રિયાઝ કરે ને રિયાઝ કરે. ગોપીને કૃષ્ણનું ચિંતન એક ક્ષણ માત્ર ક્યારેય છૂટતું નથી. જગતમાં આસક્તિ એનું નામ વાસના કહેવાય, સંસાર કહેવાય. જગતની આસક્તિ એનું નામ વાસના, પણ ભગવાન અને સંતોમાં, સત્સંગમાં જે આસક્તિ છે એનું નામ ભક્તિ કહેવાય. જગતમાં આસક્તિ એ વાસના અને ભગવાનમાં આસક્તિ એનું નામ ભક્તિ તત્વ કહ્યું છે. દુનિયામાં સમર્પણનો બહુ મોટો મહિમા, અતિ મોટો મહિમા, પણ હું એમાં બે શબ્દ ઉમેરવા માંગુ છું. યોગ્ય સ્થાનમાં સમર્પણનો મહિમા છે. બીજા નંબરે યોગ્ય આશયથી કરેલું સમર્પણ. આશય સારો હોવો જોઈએ તો એ સમર્પણનો મહિમા છે. યોગ્ય નિમિત્તે થયેલું સમર્પણનો મહિમા છે. ડોક્ટરો આખી જિંદગી પાટા બાંધ્યા કરે. દ્રૌપદી એક પાટો બાંધ્યો, અમર થઈ ગયો ને. કારણ કે સામે કોણ હતું? યોગ્ય સ્થાન, યોગ્ય નિમિત્ત હતું. અને હૃદયનો પ્રેમ તો હાડી ફાટી હોય ને. તમને સેજ આમ ક્રેક થયું હોય, બૈરા હાડી ફાડીને પાટો બાંધશે? તમે જ લઈ દીધી હોય તોય ન ફાડે. બોલો. પણ તમે જો બાળકને નાકમાં શેડા આવ્યા હોય, તમે તમારા શર્ટથી શેડા લુહો? રૂમાલ કાઢવા, પણ રૂમાલ ન હોય તો શું કરો? પણ મહિલાની માં તમે જો એની હાડીથી છોકરાના શેડા લુઈને, તમારે લુયા છે? લુએ કે નહીં? આ માતૃનો પ્રેમ તત્વ છે. પ્રેમ તત્વ હોય ત્યાં કોઈ વિચાર ન હોય. પ્રેમ હોય ત્યાં કોઈ વિચાર આવે જ નહીં. એ સીધો ઘાસ થાય સીધો. સાચો પ્રેમ હોય તો આ વસ્તુ છે. સત્સંગમાં આવ્યા પછી આપણે શું સાધના કરવાની? તો કયો. આપણે સત્સંગમાં આવ્યા પછી સાધના શું કરવાની? એક જ સાધના કરવાની. વિશેષુ વિરતિ હરો પ્રીતિ. ધીરે ધીરે જગતમાંથી આપણું અંતર પાછું વળે, અશુભતામાંથી પાછું વળે અને મારા મહારાજના ચરણોમાં ધીરે 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 પ્રીતિ વધે. આવો પ્રયાસ કરવાનો છે. મહારાજે બહુ વચનામૃતમાં વાક્યો લખ્યા છે. જે ભક્તને પરિપૂર્ણ ભગવાન વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં એટલો ફેર છે. આપણો સંપ્રદાય માટે એક શબ્દ આપું તમને. પ્રેમાનું દ્વૈત. જેવું આવડે એવું, જેવું આવડે નૃત્ય તો કર્યું, પણ બોલો હતી. પ્રેમાનું દ્વૈત. પ્રેમાનું દ્વૈત. અદ્વૈત એટલે એકત્વ. પણ શેને લઈને એકત્વ? પ્રેમને લઈને એકત્વ. આમ તો શરીર બે રહેવાના, પણ અંતરના પ્રેમથી એકત્વનો ભાવ પ્રગટે. ગોપીઓને છોડીને ભગવાન
દ્વારકા હતા, પણ ભગવાનના નેત્રમાં ક્યારેક ક્યારેક આંસુ બહુ દેખાતા. એટલે ઉદ્ધવજીએ પૂછ્યું, બાપજી તમારા આંખમાં ક્યારેક ક્યારેક આંસુ દેખાય, આનો શું રહસ્ય છે? તો કે ગોકુળ વૃંદાવનમાં ગોપીના અમારા વિરહમાં એના આંખમાંથી આંસુ પડે એટલે અમારી આંખમાંથી આંસુ પડે છે. તો કે આ આંસુ બંધ થાય ઉપાય? તો કે ગોપીના આંસુ બંધ થાય તો મારા આંસુ બંધ થાય. તેરા મેરા જીરા એક. મહારાજ અક્ષય ઓરડીમાં બિરાજમાન હતા. મહારાજ કે બ્રહ્મચારી પાણી લાવો ને, એટલે બ્રહ્મચારીએ લોટો ભરીને પાણી આપ્યું. એક લોટો પી ગયા. મહારાજ કે હજી તરસ છે. બીજો હજી તરસ છે. ત્રીજો ગાગર એક પાણી પી ગયા. જેમ ડોહાને અંતકાળે બધા આવી આવીને ચમચી ચમચી પાણી પણ ગાગર પાણી મોકલી દે, મહારાજને એક ગાગર એક પાણી આપી દીધું. બ્રહ્મચારી આખા બોલા બહુ હતા. મહારાજ કેટલું પાણી પીવું પણ ગાગર એક પી ગયા. હું તરસ લાગી તરસ લાગી. મહારાજ કે જેને પાવું છે ને પા ને તો મારી તરસ છીપે. કોને પાવ? તો કે ઘેલે કિનારે ત્યાં તડકામાં ઓલો સચિદાનંદ કીર્તન બોલે હે, એના અંતરાત્મા તૃષા થયો છે, એને પાણી પા તો અહીંયા તૃષા છીપે. લોટો ભરીને એક પાર્ષદ ગયા અને એક લોટો પાણી આપ્યું. અહીં મહારાજ કે અમે તૃષા છીપી ગઈ. તેરા મેરા જીરા. ગઢપુરનું મંદિર થતું હતું અને પથ્થર ચડતા હતા ને એમાં એક અચાનક હાથ આવી ગયો, એક સાધુનો હાથ આવ્યો અને મહારાજની ચીસ નીકળી ગઈ. નીકળે કે ન નીકળે? છોકરો આગાસીમાંથી અચાનક નાનો બાબલો પડી ગયો અને બાપ દેખતે ચીસ નીકળે કે ન નીકળે? તેરા મેરા જીરા. અને તમે લગભગ આમાં બાપા બેઠા છો. દરેક બાપને પોતા કરતા દીકરામાં પોતા કરતા અધિક હેત હોય ને હોય જ. ગમે એવો અવળો દીકરો હોય તોય પોતા કરતા દીકરામાં વધારે હેત હોય. ભગવાનને પણ પોતા કરતા પોતાનો ભક્ત વાલો છે. તાલી પાડો. હકીકત છે તાત્વતઃ. ભગવાનને પોતા કરતા પોતાનો ભક્ત અતિ વાલો છે, અતિ વાલો છે. એમ તો આપણે જો મહારાજની ભક્તિ કરશું એટલે કે તું વેત નમ તો ભગવાન કે હું તો હાથ નમી જાઉં એના કરતા અધિક નમું છું, પણ તું કોરે કાઢ તો ભગવાન કે હું લોઢાની લાઈટ છું. ભાઈ અતિ ભગવાનને પોતાના. તમે જો આખું રાજ ચાલતું હોય, રાજાઓ દિવાન પદો હોય, સેનાધિપતિઓ બધું તંત્ર ચાલતું હોય, પણ બધા પર કાયદો લાગુ પડે, પણ એના અંતઃપુરમાં રહેલા એના કુંવરને રાણી ઉપર રાજનો કોઈ કાયદો ન હોય ના. એ કાયદો બધો બહાર અંતઃપુરથી બહાર હોય. ડાયરેક્ટ સ્નેહ અને આ રાજ્ય ઉપર હેત હોય, પણ રાજાનું આંતરિક હેત તો ક્યાં હોય? આવડ અનંત કોટી બ્રહ્માંડો પુરુષોત્તમને ચલાવે છે, પણ એના જો અંતરમાં હોય તો ભગવાનના ભક્તો ને ભગવાનના એ વસ્તુ અલગ છે. ને અમે ભગવાનની 3 શક્તિની વાત કરીશું. કરતુમ, બાકીને 2 તમે બોલો. અકર્તુમ અને તો કર્તુમ શક્તિથી આખા વિશ્વનું ભગવાન સર્જન કરે છે, પાલન કરે છે, સંહાર કરે છે, પણ છતાંય ભગવાન એનાથી અલિપ્ત છે, નિર્લેપ છે. પણ અન્યથા શક્તિ ભગવાન ક્યારે વાપરે છે? મોટા ભાગે અન્યથા શક્તિ પોતાના ભક્તો માટે વાપરે છે. તમે વ્યવહાર માટે બધી સંપત્તિ વાપરતા છો, પણ બેંકમાં મૂકેલી સંપત્તિ ક્યાં વાપરવાના છો? બોલો, કોને માટે રાખી છે? તમારા વંશજ માટે તમે રાખી છે કે નહીં વકીલ સાહેબ? હોય. કારણ કે વાહેલે પોતાના બાળક પોતે ધંધા રોજગાર પરસેવો પાડીને કરકસર કરીને પૈસા રાખે. કોના માટે? પોતાના બાળકો માટે. મારો વાલો પોતાની અન્યથા શક્તિ પોતાના ભક્ત માટે વાપરે અને વાપરે જ છે. અરે મહાભારતના યુદ્ધની અંદર અર્જુનના પુત્રને અભિમન્યુને કપટથી જયદ્રથ દ્વારા મરાવ્યો, અને અર્જુન થોડા કપટથી માર્યો. એટલે જો ધર્મયુદ્ધમાં માર્યો તો અર્જુન નોખી જાય, કપટથી માર્યો અને અર્જુનને બહુ ક્રોધ ચડ્યો. પોતે પ્રતિજ્ઞા કરી આવતીકાલે જયદ્રથને ન મારું તો ચિત્તામણી ખાખ થઈ જાઉં. ભગવાન કે અર્જુન ઉતાવળ થઈ ગઈ. આ ભીષ્મ, કર્ણ, દ્રોણ આટલા મહારથીઓ, આના વચ્ચે તું જયદ્રથ સુધી પાછળ પહોંચીશ કેવી રીતે માર્યા પછી? અર્જુન કઈ બોલ્યા નહીં. બીજે એને ધર્મયુદ્ધ હતા એટલે સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ પૂરું. પછી કોઈ પ્રકારનો રાગ દ્વેષ અંદર ન રાખે, યુદ્ધ પૂરું જ થાય. ભગવાને બરાબર બીજે 4 વાગ્યા અને એવી લીલા વિસ્તારી સંધ્યા કરી નાખી.
અત્યારના જેવો સમય કે યુદ્ધ પૂરું થઈ ગયું. બધાને એમ થયું જયદ્રથ તો મર્યો નહીં, હવે ચિત્તામાં બળીને અર્જુન મૃત્યુ થાય, અર્જુન મરે એટલે આપણી જીત ફાઇનલ. એવું હોય ને કે મુખ્ય ખેલાડી જાય એટલે હવે આપણે જીતી જાવ એવું અનુમાન તો થાય. મારા વાલાએ 4 વાગે સૂર્યાસ્તની ઉપર વાદળા કરીને સંધ્યા કરી અને જ્યાં ચિત્તા ખડકવાની અર્જુન પડવાની તૈયારી, બધા ભેગા થઈ ગયા. જયદ્રથ દૂર હતો એ આવી ગયો અંગૂઠો બતાવે કે લે મારી લે. પણ એ વખતે ભગવાન કે અર્જુન ધનુષ બાણ લે, માર બાણાનું મસ્તક ઉડાડી દે. અરે પ્રભુ પણ ધર્મ યુદ્ધનો નિયમ ભંગ થાય. ભગવાન કે હું કહું તો લગાવ, અને એ બાણ એ મસ્તક નીચે ન પડવું જોઈએ, આકાશમાં જવા દે. અને અર્જુને ધનુષ બાણ લઈને એક તીર છોડ્યું, મસ્તક છેદીને આકાશમાં જવા દીધું. પણ જેવું તીર છૂટ્યું અને 4 વાગ્યાનો સમય થઈ ગયો, પાછો યુદ્ધ થઈ ગયું ચાલુ. પણ આ મસ્તક આકાશમાં જતા જતા એનો બાપ સંધ્યા વંદન કરતો હશે, એને વરદાન બ્રહ્માજીનું હતું કે જેના હાથમાં તેના દીકરાનું મસ્તક પડે એના મસ્તકના 100 ટુકડા થઈ જાય. અને આ સંધ્યા વંદન કરતો તો સીધું મસ્તક એના હાથમાં આવ્યું. હવે પોતાના દીકરાનું મસ્તક હાથમાં કયો બાપ ધ્રુજી ન જાય, ધ્રુજી ગયો એમાં હાથ આમ થઈ ગયા, એના હાથથી દીકરાનું મસ્તક નીચે પડ્યું, એના મસ્તકના 100 ટુકડા થઈ ગયા. એક કાંકરીએ આટલું ઐશ્વર્ય શક્તિ એક ભક્તને માટે, અર્જુન માટે 1000 વખત આટલું ઐશ્વર્ય ભગવાનના વાપર્યું. શરણાગત હતા, અતિ શરણાગત હતા. ત્યારે પણ એ ચરણ સુધી નિખાલસ ભાવથી ત્યાં સુધી પહોંચવું એ બહુ મોટી વાત છે, અતિ મોટી વાત છે. જોબન પગી પહેલાં તો એનું તીર ચાલતું, ઓખા બંદર સુધી એનું તીર હોય એને કોઈ વતાવે નહીં, એટલી હાંક પડતી. પણ મહારાજનો યોગ થયો, સંતોનો યોગ થયો. મારે કીધું જગતમાં જેવો હોય એવો સત્સંગમાં આવે તો એવો શરીર ભગત જ થાય. ત્યાં મામણ મુંડા જેવું હાવ હોય, માખી ન ઉડતી, સત્સંગી થયો તેવું જ રિહાવ. પણ જોબન એવા યોગીરાજ જેવા ભક્ત થયા. પણ એ જોબન પગી જ્યારે મહારાજ ધામમાં ગયા અને વિરાગની પ્રગટો, કોઈ શાંતિ થાય નહીં, સુખ થાય નહીં, રેડા કરે, અતિ વિરહ વેદની થઈ ગઈ. છેવટે મોટા મોટા સંતો એને સમજાવે તોય જોબનને કોઈ રીતે શાંતિ ન થાય. જોબનવા જીત જાય સાવરિયા, જીન કૈસે કે ધીર ધરું મોરી આલી, હરિબિન કચ્છું ન સોહાય જોબનવા, જીત જાય સાવરિયા બિન. નેન તરસત નાથ દર્શકુ, આ નેત્રો 24 કલાક તૃષા તુર તમારા દર્શન માટે છે. કબદો મિલે હરિ આયે જોબનવા, જીત જાય સાવરિયા બિન. દર્શ બિના દિલ દાહ ન બુજત, પરત નાહી પલ ચેલ. આટલો વિરહમાં હતો મોટા મોટા સદગુરુ. અંતિમ છેવટે મહારાજના અગ્નિ સંસ્કારની અંતિમ ભસ્મ આ જોબનને આપી, લે આ મહારાજનું સ્વરૂપ છે. અને એ પોતાના ઘરે રાખી. કાયમ જોબન એ ભસ્મને લઈ ભોજનમાં નાખીને ભોજન કરતા અને શાંતિ રાખતા. એક દિવસ દીકરીએ કીધું, બાપા, હે બાપા, બાપ પેલા પૂછ્યું બેટા ભસ્મ લાવો. ત્યારે બેટા બાપા ભસ્મ થઈ રહી. એ જ વખતે ભોજનની થાળીમાંથી ઊભા થઈ ગયા. બેટા હવે આ ગળે ભોજન નહીં ઉતરે. ત્રીજે દિવસે પ્રાણ છૂટી ગયા. તેરા મેરા જીરા, તેરા મેરા જીરા. એ જ પ્રકારે જો માણકી મહારાજ ધામમાં ગયા પછી પાણી પીધું નથી, તૃણ પણ ખાધું નથી અને ધામમાં વહી ગયા. પૂંજા ડોડિયા આ આપણું પ્રેમાનું દૈત છે. પણ ઘાયલ કી ગત ઘાયલ જાણે, જો કોઈ ઘાયલ હોય એ તો ભાઈ જેના હૃદયમાં પ્રેમ પ્રગટો એને સભાનતા થાય, બીજાનું કામ નથી. અમે સ્ટોરી કહીએ છીએ ને, મંજનું અને લલ્લુ ખ્યાતનામ થઈ ગયું છે ને હવે તો. એ લલ્લુ સ્ત્રી મરી ગઈ તો મંજનું 4 મહિના સુધી માથા પચાડે અને ગામના મુખીએ કીધું ભાઈ 5-6 કન્યા તને આપું, તું ચોઈસ કરી લે. રેડમાં તું આગળ લાવ્યા, લેવામાં ચોઈસ કર. તારી લલ્લુમાં શું હતું મને ખબર છે, આફ્રિકાથી લઈ આવ્યો હતો. તમે ખબર પડી ગઈ ને. પણ આમાં રૂપવાન છે, આમ એક એક કન્યાને જોયા પછી પાછું માથું પછડ્યું, મારી લલ્લુ. પણ તારી લલ્લુમાં શું હતું? છેલ્લે મંજનું બોલ્યા કે મુખીજી, લલ્લુમાં શું હતું એ તમારી આંખથી ખબર નહીં પડે, તો એને માટે મારી આંખ તમને ચડાવવી પડશે તો તમને ખ્યાલ આવશે.
આ પ્રેમના નેત્રો છે. મહારાજના સ્વરૂપમાં શું હતું તમે કલ્પના કરો. એક સ્વરૂપને વિશે 40,000 પદની રચના થઈ. એક માણસને તમે વખાણ કરી કેટલા કરો, પણ એ મહારાજના પ્રત્યક્ષ મૂર્તિ ઉપર હજારો પદ લખાણે. એ મૂર્તિમાં કંઈક હશે તો ખરું ને, પણ એ કોને દેખાયું? જેની પાસે પ્રેમની આંખ હતી, મહિમાની આંખ હતી, એને દેખાય. ગુણાતીતાનંદ સ્વામી ભગુ પટેલને કીધું ગોદડી એક ઊંચી કહીને, ભગુ આ ગોદડીને ગામમાં વેચવા દે, કેટલા રૂપિયા આવે? સ્વામી દોકડો ન આવે, કોડી ન દે, આ જૂના ગોદડાનું શું દે? સ્વામી કે ભગુ આ ગોદડી 10 કરોડ રૂપિયા આપતા ન મળે, મહારાજની ઓઢેલી છે. આ મહિમાનો ભાવ છે. સત્સંગ તો અબાધિત મહિમાશીલ છે, પણ આપણા હૃદયમાં જેવો છે એવો મહારાજનો, સંતોનો, મંત્રનો, વચનામૃતોનો જો મહિમા હોય તો એનું સુખ આવે. મહારાજે લખ્યું છે બધા એક સાથે ધૂન કીર્તન કરે, બધાને હરખું ફળ થતું છે કે ઓછા વધતું? જેને જેટલો મહિમા એટલું એને ફળ થાય, જેને જેટલો પ્રેમ એટલું એને ફળ થાય. ત્યારે લખે છે મીરાબાઈ, ઘાયલ કી ગત ઘાયલ જાણે જો કોઈ ઘાયલ હોય, જલબિન જૈસી મછલી તરસે છોગત મેરી મેરી હોય. બધાને ડેડકા હોય, પૂરા હોય, બધાને પાણીમાં રહે, પણ માછલાને જે પાણીમાં પ્રેમ છે અકલ્પનીય. પાણી બહાર આવે તો તરફડિયા ચાલુ. આપણે એને ઘીમાં નાખી તો તરફડિયા, દૂધમાં નાખી તરફડિયા, સોફા પર મૂકો તરફડિયા, પ્લેનમાં બેહારો તોય ક્યારે એના તરફડિયા શાંત થાય? પાણીમાં નાખો ત્યારે. એમ પ્રેમી ભક્તોની આ સ્થિતિ છે કે મહારાજ વિના એને જીવવું એ તો પ્રાણ છોડવા કરતાંય અધિક હોય છે. એરી મેં તો દર્દ દીવાની મેરા દર્દ ન જાણે કોઈ. આમ તો જૂના વખતમાં પતિવ્રતા સ્ત્રીની કથાઓ આવે છે. કથાઓ થઈ ગઈ, હવે તો શું થઈ ગયું? કથા તો સાંભળવાની હોય ને. પણ એ જ્યારે એનો પતિનું મૃત્યુ થાય એટલે અંદર વિરાગની હૃદયમાંથી પ્રગટે, એના તેનું શરીર બળી જતું. અંદરની વિરાગની પ્રગતિ પછી ધીરે ધીરે બંધ થયું, પછી લાકડા ખડકીને ઘા કરતા. બોલો, મહારાજી બંધ કર્યું કે આમ ન મરાય રે. પણ વિરાગની પ્રગતિ. દર્દ કી મારી બન બન ઘૂમું વૈદ મિલો નહીં કોઈ. મારા હૃદયમાં જે ભગવાન પ્રત્યેની પીડા છે, હું વન મન ઘૂમું પણ મને ક્યાંયથી ઔષધ મળ્યું નહીં, કોઈ એવો વૈદ ન મળ્યો. મીરા કી પ્રભુ પીર મિટેગી જબ વૈદ સાંવર્યો હોય. ક્યારે પીડા જાહે? કે સાંભળ્યો વૈદ મળશે ત્યારે મારી પીડા જ. એ બિના આ વિશ્વમાં મારી પીડા કોઈ દૂર કરવા સમર્થ નથી ને. બ્રહ્માનંદ સ્વામીને મૈત્રી ભાવથી તેરા મેરા જીરા એક હતા. મહારાજને અક્ષરધામમાં જવાનો સંકલ્પ થયો. બ્રહ્માનંદ સ્વામી જો હાજર હોય તો મહારાજની તાકાત નહોતી કે અક્ષરધામમાં જઈ શકે. એટલા માટે કીધું બ્રહ્માનંદ સ્વામી, જુનાગઢનું મંદિર અધૂરું છે, તમે પૂરું કરવા જાઓ. મહારાજના શરીરને નાદુરસ્તી હતી. આટલો શબ્દ આવ્યો તો બ્રહ્માનંદ સ્વામીને અર્ધ મૂર્છા આવી ગઈ. પણ પ્રેમી છે એ પોતાના પ્રિયતમની મરજી ક્યારે લોપતો, અને લોપે તો એ પ્રેમી સાચો નથી. અને બ્રહ્માનંદ સ્વામી ન છૂટકે જવું પડ્યું અને જવું પડ્યું. પણ મહારાજ ધામમાં ગયા પછી પાછા આવ્યા, અતિ વિરાતુર થયા અને પછી પોકા કર્યો કે શું કરું, તમે અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. બાકી જો બ્રહ્માનંદ ધામમાં ગયા પણ જો મહારાજનું સ્વરૂપ હોત તો બ્રહ્માનંદ સિંહ પાછા બેઠા કરી શકત. આટલી તાકાત પ્રેમની તાકાત છે. માનવ જીવનનું ફળ સત્સંગી જીવનમાં લખ્યું છે. સત્સંગી જીવન આપણો સ્વામીના સંપ્રદાયનો બંધારણીય ગ્રંથ છે, અને એમાં માનવ જીવનના ફળ વિશે સતાનંદ સ્વામીની કલમ ચાલી છે. બહુજનોર ભ્રમણોતર લંબિતા નરુતનુ સમવ્યાપ્ય સુરેશ્વિતા મતિમતામિદમેવ મતે ફલમ વિષયતો વિરતિશ્ચ હરો રતિઃ. બહુજનુ ભ્રમણોત્તર લંબિતા. અનંત જન્મોની અંદર આપણો આત્મા ભટકો અને આજે દેવતાઓ જેને પ્રાર્થના કરે એવો ભરતખંડમાં મનુષ્યનો દેહ મેળ્યો. નરુ તનુમ સમવ્યાપ્ય સૂર્યપ્સિતામ. દેવતાઓ જેને માટે પ્રાર્થના કરે એવો મનુષ્યનો દેહ આપણને મેળ્યો. તો હવે મતિમતામ ઇદમ, બુદ્ધિશાળી મનુષ્ય એવું કહે છે કે આ મનુષ્ય દેહનું ફળ શું? તો કે વિષયો વિરતિ હરો રતિ. વિષયોમાંથી આપણું મન પાછું વળે અને ભગવત ચરણોમાં રતિ કહેતા પ્રીતિ થાય.
મહારાજ માણકી ઉપર સ્વારી કરતા. પણ એકવાર તો કાઠી ભક્તોને નીકળ્યા છે, વૃક્ષ નીચે ઉભેલા કરી. મહારાજ બોલ્યા કે આ માણકીને અમારા વિશે બહુ પ્રીતિ. સુરા કાજર ઘસે ઘોડું છે એ તો. મહારાજ કે નહીં, બહુ પ્રીતિ. હારે વછેરું હતું. મહારાજ કે અમારી માણકીને વછેરા ઉપર પ્રીતિ કે અમારા ઉપર? બધા કાઢી કે મારા ઘોડાને તો વછેરા ઉપર પ્રીતિ, આપણી પર થોડી હોય. મહારાજ કે તો જુઓ, અમે અહીં ઊભા છીએ, માણકીને આ દિશામાં લઈ જાઓ, સામે ઓલી દિશામાં વછેરું ઊભું રાખો, પછી માણકીને તમે છોડો, ક્યાં જાહે? મારા વછેરી પાસે જાય હો, તમારી આબરૂ જાહે. માણકીને દૂર લઈ ગયા અને વછેરું દૂર રાખ્યું અને ત્યાંથી માણકીને મોકળા મૂક્યા, સીધા મહારાજ પાસે આવી ગયા. ત્યારે એક ભગત બોલ્યા, મારું ઘોડું જાયતવાન તો ખરું. મારા હસતા હસતા કે આને જાયતવાન યાદ આવ્યું, આના દિલમાં મારા પ્રત્યેની પ્રીતિ યાદ નથી આવતી. જાયતવાન બોલો. પણ આ કક્ષા છે ને, આપણે આમ તો યસ્યાત્મ બુદ્ધિ ગુણ પે ત્રિધાતુ કે 3 ગુણથી બનેલું આ શરીર અને સગા સંબંધીમાં જેવી બુદ્ધિ છે, અરે આ તીર્થ પાણીમાં જેવી તીર્થ બુદ્ધિ છે, યજ્ઞમાં ઈષ્ટ બુદ્ધિ છે, મૂર્તિમાં ભગવત બુદ્ધિ છે, આવી બુદ્ધિ જો ભગવાનના સંતોમાં ન થઈ તો બોલો તો શબ્દ સએવ યાદ તો છે. શ્રીજીમાં ભાગવતનો શ્લોક અને મહારાજનું ઉચ્ચારણ સએવ ગોખરહ. આ મન સત્સંગમાં આવ્યા પછી આપણને ભગવાન સાધુમાં આત્મબુદ્ધિ થવી જોઈએ. ન થાય તો આ શ્લોક લાગુ પડશે હો. પછી આ શ્લોક લાગુ પડે ત્યારે આમ તો પ્રીતિ થાય કેમ? એક તો પ્રસંગથી પ્રીતિ થાય. જેટલો વધારે પ્રસંગ રહે એટલું આપણને હેત થતું જાય. અને બીજું એના ગુણ જેમ જેમ સાંભળીએ એમ આપણને પ્રીતિ થાય. રૂકમણીએ ભગવાન કૃષ્ણને જોયા નહોતા, પણ કૃષ્ણના ગુણ બહુ સાંભળ્યા. એ ગુણ સાંભળીને એને પરણવાનું મન થયું અને બોલ્યા, વરુ તો શ્રી કૃષ્ણને વરુ, નહીતર જીભ કડીને મરું, પણ દમઘોષનો દીકરો શિશુપાળ તેને તો કદી ન વરુ. તો આવી કથા જમકુબાઈની છે. ઉદયપુરની મહારાણી કોઈ બ્રાહ્મણ દ્વારા એ પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના વ્યક્તિત્વના ગુણો સાંભળ્યા અને રાજમહેલમાંથી હાડીઓ બાંધી નીચે રાત્રે ઉતર્યા, ગટરમાંથી નીકળ્યા અને અબળા કહેતા રાણી ઉઘાડે પગે દોટ મૂકીને ગરડા આવ્યા હો. આ શું છે? ભગવાન પ્રત્યેની પ્રીતિ. આપણે પણ જેમ જેમ સંતોના મુખથી મહારાજના ગુણો સાંભળતા રહીશું, એના ઐશ્વર્ય, એના પરચા, એમ એમ આપણા દિલમાં મહારાજ પ્રત્યે ચોક્કસ ભક્તિ થાય ને 100% થાય. આમ તો હનુમાનજી મહારાજને જ્યારે સીતા માતાએ હાર આપ્યો ને, સીતા માતાએ હાર આપ્યો, પણ હનુમાનજીએ શું કર્યું? એક એક મણકો દાંતી તોડવા માંડ્યા અને જોવા લાગ્યા. એટલે ઘણા આપણી જેવા દોડડાયા હોય ને પાછા, લ્યો છે વેલ્યુ કઈ. પછી કોઈ તો દોડડા આપણે હનુમાનજી આ હવા લાખની મોતીની સીતાએ આપેલી માળા કાં તોડી નાખો? તો કે તોડતો નથી, હું અંદર જોઉં છું કે મારા સીતારામ અંદર છે કે નહીં. એ ન હોય તો મારા માટે કોઈ વેલ્યુ નથી. ત્યારે લખ્યું છે, શ્યામ તન શ્યામ મન શ્યામ હે હમારો ધન. શ્યામ તન શ્યામ મન શ્યામ હે હમારો ધન. ઉદ્ધવ આઠો જામ હમે શ્યામ સોહી કામ હે. અમારે 24 કલાક મારા ઠાકોરજી અરે મારું કામ પડ્યું છે. શ્યામ હિએ શ્યામ જીએ શ્યામ બીનું નહીં તીએ, અંધ કીસી લકરી આધાર નામ શ્યામ હે. આંધળા માટે જેમ લાકડી આધાર છે, અમારા જીવનનો આધાર કોણ? તો કે ઘનશ્યામ. શ્યામમતી શ્યામ ગતિ શ્યામ હે પ્રાણપતિ, શ્યામ સુખદાયી સો ભલાઈ સો ધામ હે. અમારા માટે જે કાંઈ છે એ ઉદ્ધવ તુમ ભોરે ભાતી લેકર આયે દોરે, જોગ કહાં રખે યહાં રોમ રોમ શ્યામ. ઉદ્ધવજીએ ગોપીને આવીને કીધું, હવે તમે વ્યક્તિ નહીં માનો, સમષ્ટિમાં જાઓ, શોક વયો જાય. ત્યારે ગોપી બોલી, ઉદ્ધવ એ ભૂજાનો ભેટેલો નેનાનો નિરખાલો કૃષ્ણને છોડીને અંધારામાં ક્યાં આટા મારે? ઉદ્ધવ તુમ ભોરે ભાતી, ભમરા જેવો છો. આયે પણ અહીં તો જોગ કહાં રખે યહાં રોમ 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 શ્યામ અંદર પ્રવેશ. ત્યારે ગોપી બોલી કે અમારે હાડકાની કોઈ વાંસળી કરે તો એમાંથી શું નીકળે? આપણા જીવનમાં આટલે સુધી પહોંચવાનું જો આપણા રોમ રોમમાં મહારાજનું સ્વરૂપ આવી જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવી જાય. છેલ્લા શ્વાસ વખતે આપણા મોઢમાંથી શું ઉચ્ચારે છે?
બોલો, છેલ્લા શ્વાસમાં આપણા મનમાં હૃદયમાં શું હશે? દીકરાનો દીકરો. તો મહારાજનું સ્વરૂપ અંતકાળે એ હાય હાય કરતા પ્રાણ ન છોડવા, હરી હરી કરતા. પણ અંતેયામતી સાકતી મહારાજ કેમ નહીં? અત્યારે તેની તૈયારી કરો. હવે આખું વર્ષ ભણે નહીં અને છેલ્લે પરીક્ષામાં સારી રીતે લખવા બેહે, લખાય? એ તો તમે આખું વર્ષ જે ભણ્યા છે એના ફળમાં પરીક્ષામાં સારી રીતે લખાય. અંતકાળ કેવો રહે? તો કે જીવન તમારું જેવું છે એને આધારે અંતકાળ, અને અંતકાળને આધારે આપણી ગતિ થવાની હોય. બહુ આનંદ છે. આ નવા વર્ષોમાં તમને થેન્ક યુ તો કહેવું પડે. અમારા નાનકડા વચનથી, નાનકડા આયોજનથી તમે આ ધીકતો પ્રવાસ, અત્યારે તો બધા 2 પગની 4 પગની 8 પગે બાદરૂપ થયા છે. પોતે પોતાના બૈરાન છોકરા લઈને ભાગ્યા છે બધાય. એમાંથી તમે રૂકાવટ કરી એના 3 દિવસ 4 દિવસ તમે આપ્યા છે. એને લઈને આટલા અનુષ્ઠાન થયા ભાઈ, એને લઈને આટલા જોરદાર અનુષ્ઠાનો થયા. વચનામૃતના, જલા અંધુના, અને બીજ મંત્ર હોય, ધર્મંગલ યજ્ઞ હોય, કે આ બોલો ભક્તજ્ઞાન યજ્ઞ હોય, આ તમામ પ્રકારના જે ભજન થયા. કીધું ને આ સેમી છે, ફાઇનલ તો આવતા વર્ષે શરૂ થવાનું. હવે આ તો સેમી છે, પણ મુમુક્ષુઓને માટે, જેને આવા કિનારા ઉપર જેને અનુષ્ઠાનો કરવા છે, જેને સાધનાઓ કરવી છે, જેને ઉપાસનાઓ, એના માટે આવતી છે બરાબર પરફેક્ટ. આ તો 15 દિવસ પહેલાં જ પ્લાન બેહાર્યો હતો. હજી એને લઈને બહુ ઉતાવળથી આ બધું કરવું પડ્યું. તે એટલા માટે આટલું થોડુંક કચાયું છે. પણ આવતા વર્ષે તો પરફેક્ટ રીતે, કારણ કે આ સ્થાનની ગરિમા અતિ મોટી ગરિમા છે. અને આની ગરિમા હજી 1 વર્ષમાં તમે જોઈજો કેટલી વધારવાના છે એમ હજી. કારણ કે આની આધ્યાત્મિક ચેતના એટલી પાવરફુલ છે કે ગમે એવો હોય ને એને પાવર તો આપી દેવી ગરિમા છે. માટે આ સ્થાન માટે તો એટલા માટે જો પાણી દૂર છે, અમને માનસિક એવું રહ્યા કરે છે, લોકો આમાં સ્નાન કરી શકતા નથી. એટલે એટલો લાંબો ઘાટ, અને ઘાટ પાછો સ્વિમિંગ પુલમાં નાતા એવો નહીં, પણ રિયલ નદીમાં નાતા એવી સિસ્ટમથી પગથિયા ઉતરી અને અંદર નદીમાં સ્નાન કરતા હોય એ સિસ્ટમથી ઘાટ. અને આપણા ગૌમુખની આગળ એક મોક્ષ કૂવો બનાવવાનો છે, ઠેઠ નદી સુધી પોગે અને એ પાણી સિંચીને નાહી શકતા હોય. આવા અનેક પ્રયોગ કરી અને આની આધ્યાત્મિક ચેતના, જો કે હમણાં બાળકો નાચતા હતા ને તે નક્કી કર્યું પછી દર 15 દિવસે આધ્યાત્મિક ચેતનાનો અહીંયા ઉત્સવ શરૂ કરવાનો છે. સાયંકાળે પછી રવિવાર પકડી શું પકડી ખબર નહીં, પણ 15 દિવસે એક આધ્યાત્મિક ચેતના. એ જ પ્રકારે આ તો ભાઈ તમામ પ્રકારની પૂરા રાષ્ટ્રની ચેતના એથી મળે ને એ ટાઈપનું. પછી સામાજિક સેવાની ચેતના હોય, કે સદવિદ્યાની ચેતના હોય, કે વૈદિક ચેતના હોય, પણ કોઈ પ્રકારે આ સ્થાન સેટેલાઇટ તરીકેનો એક દિવસ બને. અને એને લઈને જો રાકેશભાઈ કાલે ગવર્નર લઈને અહીંથી નીકળ્યા, રસ્તામાં એને અતિ વેદના રજૂઆત કરી राकेश પાસે. राकेश जी मुझको यहाँ से निकलने का बहुत कष्ट पड़ा, मेरे तो इतना निकल कष्ट पड़ा पर जाना पड़ता है लेकिन जाने का मन नहीं है के. અને बोला मैंने संत लोग को कहा था कि वर्ष के यहाँ हेलीपैड बना दो ना, मेरा भी 1 घंटा आचे रहेगा, आपको भी घंटा मिलेगा. પણ એને કેટલો એના ગવર્નરને લગભગ એક શહેરમાં 5 વર્ષમાં એકાદી વાર જતા હોય, મોટે ભાગે ગવર્નર પદ ઉપરથી એક શહેરમાં એકાદી વાર જતા હોય. નીલકંઠ 5 વખત આવ્યા, કલ્પના તો કરો. ખાલી રાકેશભાઈને કીધું તો ગવર્નર સાહેબ આવે તો પ્રાકૃતિક ખેતી વિશે આપણે ખેડૂતો આવે, ખાલી ફોન ઉપર અહીંનું કીધું. કેટલો ટાઈટ પ્રોગ્રામ હતો. નરેન્દ્ર મોદી હારે ઓનલાઈન મિટિંગ ચાલતી હતી, એમાંથી બહાર આવીને મુખ્યમંત્રીને એક બાજુ મૂકીને પોતે ઉતરી સીધા ડાયરેક્ટ બેહીને પહોંચી ગયા. છતાં અહીંથી જલ્દી ભાગવું પડે. એના મનમાં દુઃખ કે આ સ્થાનને છોડીને મારે જવું. ન બોલ્યા કે મારા વાઈફને એકવાર લઈને આવ્યો તો બીજાને લઈને, હવે તો કે બધાને લઈને આવું એમ. એટલે આ કોઈક ઠાકોરજીની અનેરી કોઈક ધરતી અને કોઈક અનેરું સ્થાન છે કે જે તમામ આખા રાષ્ટ્રને ચેતના આપવાની સક્ષમતા છે. મહારાજને પ્રાર્થના કરી, અને એ આપણા માટે ખુશીની વાત એ છે કે એ આપણું સ્થાન છે. સમજે તમને? આપણા બાપ કહેતા આપણા નીલકંઠ ભગવાનનું સ્થાન છે. અમે સંતો વાતો કરતા હતા કે 5મી ટ્રેનમાં જતા, ટ્રેન લઈને જતા, બધા રામેશ્વરને જતા, પણ મનમાં એવું રહેતું કે આપણું એક તીર્થ નહીં એમ.
આપણું એકય આવું તીર્થ નહીં, ભગવાન આપ ફાડીને મહાવિરાટ તીર્થ આપણને આપી દીધું. નર્મદા કિનારે 1,00,000 આશ્રમમાં સર્વશ્રેષ્ઠ આપણું નીલકંઠ ધામ છે. 1,00,000 તીર્થો છે નર્મદા કિનારે, પણ સર્વશ્રેષ્ઠ આ ઉપાસનાત્મક આપણું ધામ છે. એ જ પ્રકારે સાધનાત્મક પણ એક દિવસ આ સ્થાન બને અને આરાધનાનું પણ એક સ્થાન બને. આવા કોટથી આ સ્થાનને સવિશેષ આજે આપણે ખૂબ મોટી ગરિમા આપી છે. જોકે અમારી કથાથી જ અમારી સાથે જોડાયા છો. અમારા મહેન્દ્રભાઈ પટેલ છે, વડતાલની આજુબાજુનું ગામના. આજે ડાયરેક્ટ અમેરિકાથી આવી ડાયરેક્ટ અહીંયા એન્ટ્રી મારી છે. ડાયરેક્ટ વી આવ્યા. પણ બહુ ભક્ત હૃદય છે, કથા વાર્તાને બહુ પિયા છે. આવો અત્રે મહારાજના પ્રસાદીનો હાર તમને પહેરાવશું. હવે આપણે જે સભાપતિ સૂચના આપી પ્રમાણે રાત્રે બરાબર 8:45 થોડી વાર છેલ્લી વાર આપણે આ નીલકંઠ ભગવાનના મંદિરના પરિસરમાં નાચી લેવું છે. થોડી વાર એટલે થોડી વાર અડધો પોણો કલાક આપણે રાસ લીધા. અને આવતીકાલે યથાર્થ પ્રોગ્રામ જેમનો તેમ છે, પણ આપણે 10:30ની આજુબાજુમાં પૂર્ણાવતી કરવાના છે. એટલે સવારના પોરમાં જે 6 વાગ્યાનો અભિષેક, ત્યાર પછી બધા સંકુલો જયશ્રી યજ્ઞો ચાલુ થાય. અમારી કથા પૂર્ણાર્થી 8:15 અને ત્યાર પછી અહીંયા જ નીલકંઠ કથા થોડી વાર થશે અને છેલ્લે અહીંયા થોડી વાર અડધો કલાક પ્રોગ્રામ કરી 10:30 આપણે પૂર્ણાવતી કરશું. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીના હૃદયનો ભાવ, સ્વામીના હૃદયની ભક્તિ સહુ કોઈને આકર્ષે. અત્યારે મહેન્દ્રભાઈ પટેલ વોશિંગ્ટનથી પધાર્યા છે. એમને પૂજ્ય સ્વામી આશીર્વાદ આપી રહ્યા છે. વાલા ભક્તો, અમેરિકા રહે છે, રોજની 4 કલાક ઉપરાંત એ આપણા સંતોની કથા સાંભળે છે. મોટા સ્વામીની રોજે 2 વાર કથા સાંભળે. 1 વાર સાંભળે, પાછી એને ટ્રેક બીજી વાર સાંભળે. ત્યારે કથા રસિક બહુ પ્રેમી ભક્ત છે અને કથાથી પૂજ્ય સ્વામી સાથે જોડાયા છે. આ ઉપરાંત વાલા ભક્તો, આજે સવારે જોકે એ ભગતને યાદ કર્યા હતા. આપણા નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાન, એમનો રોજને માટે અભિષેક થાય છે. એમાં રોજે મધથી ભગવાનનો અભિષેક થાય. ત્યારે આખા વર્ષ દરમિયાન અમારે ગૌરાંગભાઈ હિમાંશુભાઈ પટેલ મધની સેવા આખા વર્ષની એમના તરફથી હોય છે. સંતો કહેતા હતા કે 600 કિલો જેટલું મધ આખા વર્ષ દરમિયાન જોઈએ. 400 રૂપિયા ભાવ હોય, લગભગ 2.5 લાખ ઉપરાંતની સેવા એ ગૌરાંગભાઈની હોય છે. ત્યારે ગૌરાંગભાઈ અત્યારે ઉત્સવમાં અહીંયા પધાર્યા છે, તો ખાસ સ્વામી પાસે આશીર્વાદ ગ્રહણ કરવા માટે પધારો. આવતીકાલે મધનો અભિષેક છે. 251 કિલો મધ એ ઠાકોરજીના અભિષેક માટે સ્પેશિયલ લાવ્યા છે. ત્યારે સવારમાં એ 250 કિલો મધથી પણ ઠાકોરજીનો અભિષેક થશે. ત્યારે ગૌરાંગભાઈ અત્યારે પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે પધારે. આ ઉપરાંત જગદીશભાઈ લાભુભાઈ સુતરિયા એ પણ સ્વામી પાસે અત્યારે આશીર્વાદ ગ્રહણ કરવા માટે પધારો. તુષારભાઈ ગોંડલિયા આમ તો રાજપીપળા રહે છે, આપણા પૂજ્ય આત્માપ્રકાશ સ્વામી એમની સાથે જોડાયેલા છે. આવો તુષારભાઈ, ટ્રાન્સપોર્ટેશનની ખૂબ મોટી સેવા આ નીલકંઠ ધામની અંદર તેઓ કરી રહ્યા છે. ત્યારે તુષારભાઈ પણ અત્યારે પૂજ્ય સ્વામીના આશીર્વાદ ગ્રહણ કરવા માટે પધારે. જયેશભાઈ પટેલ પદામ રહે છે, અહીંયા બાજુમાં છે. ત્યારે એ પણ ખડે પગે અહીંયા સંતો પાસે સેવામાં એ હાજર હોય છે. ત્યારે જયેશભાઈ પણ પધારો. વડાલિયા ચિંતનકુમાર રમેશભાઈ, સુરત થનગનતા યુવાન છે. અવારનવાર સંતોના વચને નાની મોટી સેવાની અંદર એમની સેવા હોય છે. ત્યારે આ તમામ ભક્તો અત્યારે પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ ગ્રહણ કરી રહ્યા છે. વાલા ભક્તો, આગળ આપણે અત્યારે આરતીની તૈયારી થઈ રહી છે. મહાનિરાજન આરતી આપણે ઠાકોરજીને અહીંયા બેસીને જ કરવાની છે. પણ એ પહેલાં અત્યારે આપણા સત્સંગ મંડળના યુવાનો નાનકડું એવું રૂપક તૈયાર કરીને આવ્યા છે. અંતરમાં રીઝવવાનો ભાવ છે. આમ તો રૂપક શિવલાલ શેઠનું છે અને ખૂબ સારો ભાવ એમના રૂપકની અંદર એમને કંડાયરો છે. ત્યારે અત્યારે આશીર્વાદ યુવાનોએ લઈ લીધા છે. આવો સાથે મળી અને રૂપકને માણીએ. આજે સાંજે બરાબર 9:15 વાગે મંદિરના પ્રાંગણમાં રાસોત્સવ છે. ત્યારે સર્વે ભક્તો ઠાકોર જમાડી અને રાસોત્સવની અંદર લાભ લેવા માટે પધારજો.
હું અખંડ રહ્યો છું. પ્રતિમા શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે કે અષ્ટ પ્રકારની પ્રતિમા અને સંતમાં હું અખંડ રહ્યો છું. પ્રતિમા પાષાણની હોય કે ચિત્રામણની, પણ તેમાં સાક્ષાત મહારાજ વિરાજમાન હોય છે, પણ આપણી ચર્મની આંખે તે દેખાય નહીં. પ્રગટ ભગવાનની જેમ મર્યાદા રાખીએ છીએ તેમજ આ પ્રતિમાઓની પણ મર્યાદા રાખવી જોઈએ. બોટાદના શિવલાલ શેઠ નગર શેઠના દીકરા હતા અને તે જમાનામાં નવલખા શેઠ કહેવાતા. રોજ ભગવાનને સંભાળીને પૂજા કરે છે ત્યારે રામાનુજાનંદ સ્વામી અને બીજા એક સંત રોજ તેમની પૂજાના સમયે ત્યાં આવે છે. સાધુરામ, જલ્દી ચાલો, જલ્દી ચાલો. શિવલાલ શેઠ પૂજામાં બેસી ગયા હશે. હા સ્વામી, આ જરાક આજ ધોતિયું સવારના પરમાં ફાટી ગયું, તેને સાંધવામાં થોડુંક મોડું થઈ ગયું. ચાલો 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 ચાલો. સાંભળો, હા સાધુરામ, બરાબર દર્શન કરજો હો. હા હા. કેવા વાઘા છે, કેવા ઘરેણા છે, કેવા ફૂલોનો હાર પહેર્યો છે. હું પછી પૂછીશ, માટે બરાબર દર્શન કરજો. હા સ્વામી, હું દરરોજ ધ્યાનથી દર્શન કરી આસને લખી લઉં છું. કેવા સરસ દર્શન થાય છે. હા સાધુરામ, આ શિવલાલ શેઠ પણ બહુ ભાગ્યશાળી છે ને. નવલખા શેઠ છે છતાં આવી ભક્તિ છે, તે જ મોટી વાત છે. એ જુઓ જુઓ, એ આવ્યા આવ્યા આવ્યા. શેઠ, રામજી પટેલ ગામડેથી રૂના ગાડા ભરીને આવ્યા છે. તો કઈ વખારમાં ખાલી કરવાના છે? તેમને પાછું જલ્દી જવાનું છે, તે લોકો રોકાય તેમ નથી. તો કેમ કરવું છે? 2 નંબરની વખારમાં ખાલી કરાવી નાખ. સ્વામી, કાયમ તો કાયમ તો તમે બંને સંતો મારી પૂજા પૂરી થાય ત્યાં સુધી બેસો છો. આજે કેમ વહેલા ઊભા થઈ ગયા? શિવલાલ શેઠ, તમે નવલખા શેઠ છો એટલે કાંઈ તમારી પૂજામાં નથી આવતા. તો પછી કારણ શું છે? શેઠ, તમે જ્યારે પૂજા કરવા બેસો છો ત્યારે તમારી પૂજામાં સાક્ષાત મહારાજ પધારે છે. શું કહ્યું સ્વામી? મારી પૂજામાં સાક્ષાત મહારાજ પધારે છે? હા શેઠ, તમારી એકાગ્રતાને લઈને મહારાજ તમારી પૂજામાં પધારે છે. તે મહારાજના અમને દર્શન થાય છે, માટે અમે તમારી પૂજામાં આવીએ છીએ. તો પણ સ્વામી, આજે વહેલા કેમ ઊભા થઈ ગયા? શેઠ, તમે એકાગ્ર હો ત્યાં સુધી મહારાજ તમારી પૂજામાં વિરાજમાન હોય છે. આજે તમે નોકરની સાથે વાત કરી એટલી ઘડી તમારું મન ભગવાનમાંથી ખસ્યું, તેથી મહારાજ પણ તમારી પૂજામાંથી ખસી ગયા. અમે તો ભગવાનના દર્શન માટે આવીએ છીએ, તમારા દર્શન માટે નહીં. મહારાજ જતા રહ્યા તેથી અમે પણ જઈએ. સ્વામી, મારી ભૂલ થઈ ગઈ. મને ખબર નહીં કે મહારાજ મારી પૂજામાં પધારે છે. હવેથી હું ધ્યાન રાખીશ કે મારી પૂજાના સમયે મને કોઈ વિક્ષેપ ન કરે. એક ચિત્ત થઈ મહારાજની પૂજા કરીશ. ભલે શેઠ, પણ હવેથી ધ્યાન રાખજો. આપણે પૂજામાં પણ જો ભગવાનને ભૂલી જઈએ તો ભગવાન શું કરે? માટે ધ્યાન રાખજો. લ્યો ત્યારે, જય સ્વામિનારાયણ. ભલે સ્વામી, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નામ ભજ મન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નામ ભજ મન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ 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 નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ એ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ એ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ એ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ हिरण्यगर्भ समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथिवीं व्यामुते मां तस्मै देवाय हविषा विधेम सर्वतीर्थेभ्यः आहृतैश्च शुभैर्जलैः स्नाप्यते नीलकण्ठत्वं भगवन् दीनवत्सला यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वता वसन्तो अस्यासीदाज्यं ग्रीष्म शरत्सनिः
शमनं भूयो विवन्दामहे साक्षात् त्वां प्रसमीक्ष योगनिलयं जाता कृतार्थाभृशम् तिलक चंदन अति शोभे आल तिलक चंदन अति शोभे देखत संतन के मन लोभे देखत संतन के मन लोभे आरती प्रगट प्रभु जी की आरती प्रगट प्रभु जी की कीजिए नर नाटक क्षर अक्षर न्यारा नर नाटक क्षर अक्षर न्यारा पुरुषोत्तम पूरण जन प्यारा पुरुषोत्तम पूरण जन प्यारा आरती प्रगट प्रभु जी की कीजिए आरती प्रगट प्रभु जी की कीजिए प्रिय गिरि तटिनी वनादिवासो निज परमोक्षरतो विरक्तिवार्दिः हरिरिह वृषभोर्भवापहारी जय सिंहनेष्टिकराज नीलकण्ठ प्रकृति पुरुष प्रेरक जग करता प्रकृति पुरुष प्रेरक जग करता सो तुम हरि भक्तन दुख हरता सो तुम हरि भक्तन दुख हरता आरती प्रगट प्रभु जी की कीजिए आरती प्रगट प्रभु जी की कीजिए नर नाटक क्षर अक्षर न्यारा नर नाटक क्षर अक्षर न्यारा पुरुषोत्तम पूरण जन प्यारा पुरुषोत्तम पूरण जन प्यारा आरती प्रगट प्रभु जी की कीजिए आरती प्रगट प्रभु जी की कीजिए करत ध्यान दृढ़ योगी मुनीश्वर करत ध्यान दृढ़ योगी मुनीश्वर शेष सहस्र मुख रटत निरंतर शेष सहस्र मुख रटत निरंतर आरती प्रगट प्रभु जी की कीजिए आरती प्रगट प्रभु जी की कीजिए यद्ब्रह्मचर्यमपि दुश्चरमप्यमात्ये आत्मोजसा तदिह घोरतरे पितिष्ये संस्थापयिष्यसि हरे भुवि नीलकण्ठ वेदोत्तमाङ्गनविता पुरुषोत्तमस्त्वम् अनंत कोटि ब्रह्मांड धीराजा
घटमुञ्ज सुमेखला कलापः करकलितपलाशदण्डशाली जय सिंह श्रीकराजनीलकण्ठ सब भीतर सबरी से न्यारा सब भीतर सबरी से न्यारा पूरन ब्रह्म अखंड जन प्यारा पूरन ब्रह्म अखंड जन प्यारा आरती प्रगट प्रभु जी की कीजय आरती प्रगट प्रभु जी की कीजय अक्षर पार सदा अविनाशी अक्षर पार सदा अविनाशी निज जन काज भये बनवासी निज जन काज भये बनवासी आरती प्रगट प्रभु जी की कीजय आरती प्रगट प्रभु जी की कीजय नौतम रूप अकण छवि न्यारी नौतम रूप अकण छवि न्यारी ब्रह्मानंद जात बलिहारी ब्रह्मानंद जात बलिहारी आरती प्रगट प्रभु जी की कीजय आरती प्रगट प्रभु जी की कीजय आरती प्रगट प्रभु जी की कीजय बोलो नीलकंठ वर्णिंद्र भगवान की जय चतुर्वर्ती समायुक्तम् घृतेन च सुपूरितम् नीराजनेन सन्तुष्टो भवत्येव जगत्पते जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदू कर जोड़ी प्रभु वंदू कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती दुख ना क्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता विनाशी प्रभु करता विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी
दक्षिणां पदे पदे ॐ पुष्पैः देवाभिवन्दनम् ॐ आत्मकल्याणार्थे आत्माभिवन्दनम् है सोने की छड़ी ने रुपए की मशाल, माथे मोड़ियों ने काने कुंडल, झरियन के झामा मोतियन की माला, कर्मा शोभे रेशमी रुमाला। ए सोना ना बाजू ने सोना ना कड़ा, फूलो ना शोभे हइये हार, अने अंग अंग सजिया शणगार। चितड़ा ना चोर मनड़ा ना मोर, रस रूप मूर्ति योगी राज। श्री नीलकंठ वर्णींद्र भगवान ने घणी खम्मा, ए मारा भाला ने घणी खम्मा। जय जय नीलकंठ जय 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 बोलो नीलकंठ धाम, जय जय बोलो वर्णिंद नाम। तेरी महिमा तेरी महिमा तेरी महिमा परंपार। हम गाए हम गाए हम गाए बारंबार। जय जय बोलो नीलकंठ धाम, जय जय बोलो वर्णिंद नाम। વાલા ભક્તજનો હમણાં धर्म पिता और भक्ति माता के लाडल श्री घनश्याम, भक्त जनों के मनोरथ पूरे संतन के अभिराम। तुम ही हो तुम ही हो तुम ही हो तारणहारा। कर दो बेड़ा पार हमारा, कर दो बेड़ा पार। जय जय बोलो नीलकंठ नाम, जय जय बोलो वर्णिंद नाम। सब अवतार के अवतारी पुरुषोत्तम यहाँ विराजे, भव सागर के तारण हारे नर्मदा तट विराजे। आप हो नटवर नाग, नमन करे हम बारंबार, नमन करे हम बारंबार। जय जय बोलो नीलकंठ नाम, जय जय बोलो वर्णिंद नाम। तेरी महिमा तेरी महिमा तेरी महिमा परंपार। हम गाए हम गाए हम गाए बारंबार। जय जय बोलो नीलकंठ नाम, जय जय बोलो वर्णिंद नाम।
રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ અત્યારે વાલા ભક્તજનો મુખ્ય મંદિર નીલકંઠ વર્ણી ભગવાન પાસે સંતો ત્યાં નિયમ ચેષ્ટા કરવા માટે જશે.